ગુડ મોર્નિંગ ને આપણે આવી ગયા છીએ નવા વ્લોગમાં. તો કાલ તમને ખબર હશે અમે રાતે 12 વાગે હું સૂતો હતો, કારણ કે સ્કૂલનું કામ હતું. કાલનો વ્લોગ બહુ ટૂંકો હતો, એનું કારણ મેં તમને કાલના વ્લોગમાં કીધું હતું. ઓકે, તો અત્યારે અમે જાગી ગયા છીએ 11 વાગે અને અહીંયા જમવાનું બને છે. જોઈ શકો છો મમ્મી શું બને છે? આલુ પરોઠા, છોલે ચણાનું શાક. જોઈ શકો છો કંઈક આવું શાક છે. ઓકે, અને અહીંયા જો આલુ પરોઠા બની ગયા છે. પરોઠા બની ગયા છે, હજી આલુ પરોઠા બનવાના બાકી છે. અને કાલ મેં તમને કીધું હતું કે વરસાદ આવી શકે છે, અને પછી હું સ્કૂલે પલળતો ગયો હતો એટલે ભીનો થઈ ગયો હતો રૂમમાં. ઓકે, અને અત્યારની વ્યૂની વાત કરું એટલે કે અત્યારે વરસાદ આવી શકે છે કે નહીં, તો એની શક્યતા હું તમને કહું. અત્યારે કઈ ઘડીક તડકો આવે છે ને પછી ઘડીકમાં વરસાદ અંધારાઈ જાય છે, એવું કાંઈક થાય છે. એવું થાય છે, તમે જોઈ શકો છો. અત્યારે જો તમારી સામે જો તડકો આવી રહ્યો છે, તમારી સામે તો તડકો આવી રહ્યો, બાકી હમણાં ખૂબ જ વરસાદ અંધારેલો હતો, તો વરસાદ પણ આવી શકે છે. ઓકે, તો બન્યા રહેજો બ્લોગમાં. અને હું અત્યારે નાવા જતો તો મેં તમને કીધું ને કે ખૂબ જ વરસાદ અંધારેલો, ત્યાં અત્યારે જોઈ શકો. અત્યારે જો તડકો ખૂબ જ આવી ગયો છે, જોઈ શકો છો તમે. ખૂબ જ તડકો આવી ગયો અને અંધારેલો છે. ઓકે, ખૂબ જ વરસાદ અંધારેલો છે, અંધારેલો હતો. અને અત્યારે જોઈ શકો, મેં તમને દેખાડ્યું ને એમ જ તે થાય છે દરરોજ, કે હું તમને વરસાદનું કહું ને એને ત્યાં ખૂબ જ તડકો આવી જાય, અને તડકાનું કહું ને એને ત્યાં વરસાદ આવી જાય છે, એવું છે કાંઈ. ગાઈસ, તો અત્યારે હું ગયું છું, નાઈને રેડી થઈ ગયો છું, એટલે રેડી કંઈ બહાર નથી જવાનું. બાકી જો અત્યારે જો બહાર આવ્યો ને એટલે વરસાદ શરૂ થઈ ગયો. વરસાદ શરૂ થઈ ગયો, મારો ફોન પલળી ગયો થોડો, હું તમને ચોક્કસ દેખાતું હશે. ઓકે, અને જોઈ શકો છો અત્યારે બની ગયું છે જમવાનું. તો ચાલો હું જમી લઉં, અને તમારે જમવું હોય તો આવી જાઓ મારા ઘરે. એડ્રેસ તો હું તમને પછી દઈશ. ઓકે, તો વરસાદ આવી રહ્યો છે અને અત્યારે મસ્ત આમ છોલે ચણાનું શાક અને છાશ અને રોટલી છે, અંદર પરોઠા છે, રોટલી તો નથી. બાકી ચાલો હવે હું જમી લઉં. આપણે આવી ગયા હતા ફરી એક વખત, અને ગઈ અત્યારે અમે જમીને ઊભા થયા છીએ. કરતો હતો જમીને, અને પછી મેં કીધું થોડો ઘણો બ્લોગ બનાવી નાખું. તો મેં જમીને તારે મેં કીધું ઘડીક ઊભો થયો તો ઘડીક આટા માર લઉં. તો આ જોઈ શકો છો, અહીંયા આટા મારવાનું મન થયું તો મેં કીધું કે આપણે જવી ઘડીક અગાસીમાં, કારણ કે બહુ આમ કહેવાય ને તડકો નથી લાગતો. તો ચાલો મેં કીધું થોડા ઘણા ટાઈમ લેપ્સ આવી જશે, અને બાકી આપણે જવી મામાને કરે શું અગાસીમાં જવી. ઓકે, ધીરે ધીરે તડકો આવી રહ્યો છે, અને પવન પણ બહુ ખાસ આવી રહ્યો છે, એટલે મસ્ત આવી રહ્યો છે. તો ચાલો હવે આપણે જઈએ નીચે, કારણ કે બહુ અનોખરો પવન આવી રહ્યો છે. તો હવે ધીરે ધીરે તડકો આવે છે અને ટાઈમ પાસ થઈ ગયો. તો ચાલો હવે જોઈએ નીચે.
આપણે બ્લોગમાં આવી ગયા છે અને તમે જોઈ શકો છો આ બધું મારા માટે જમવાનું છે. તો ચાલો હું જમી લઉં અને બાકી અત્યારે લગી હું કરતો હતો રેડી એ માટે બધા જમી લેજો. બાકી હું શરૂ બાજુ મેસેજ શરૂ છે એટલે આપણે તો નાખી લઈશું. બાકી જો અત્યારે છે જમવામાં બટેટા અને ઢોસા. તો આટલું મારા માટે વિધું છે. તો ચાલો આપણે જમી લેવી. અને બાકી મમ્મી પપ્પાએ બધાએ બેને તો જમી લીધું છે. અને બાકી હું આરા તમને દેખાડું. તમારા રૂમમાં હોમવર્ક કરતો હતો. જોઈ શકો છો અહીંયા હજી મેં મૂક્યો જ છે. આ બધું હજી મેં મૂક્યો જ છે. બાકી અત્યારે જો હું આવી રીતે જ આવે જો અહીંયા લાઈટ બંધ કરી અને ડોર બંધ કર્યો અને મારો ફોન આ રૂમમાંથી લેતા આવ્યો અને બસ આ ગરવું નીચેથી કાઢીને આ તમને દેખાડું છું મારા જમવાનું છે. બ્લોગ આ ઉતારી લીધો છે. તો હાલો ચાલો ગાઈસ આ વિડીયોને આપણે અહીં પર આ બ્લોગને આપણે અહીં પર એન્ડ કરવી. અને જો જે ચેનલમાં નવા આવ્યા હો કે પછી સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઇક એન્ડ શેર કરતા રહેજો અને કમેન્ટ પર કરજો સારું લાગે તો. ઓકે.